હલો, કેમ છો વાલા બાળકો? હું મન મંદિર વિદ્યાલયમાંથી પાયલ ટીચર. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગણિત ગમ્મત વિશે ભણવાના છીએ. જો બાળકો, આજે આપણે ચેપ્ટર 3 એટલે કે સરવાળા એનું રિવિઝન કરવાના છીએ. તો હવે આ પેજ પણ આપણે અગાઉ કરી ચૂક્યા છે. આજે આપણે ફરીથી કરશું, જેના લીધે આપણે ભૂલ પડે નહીં. તો જુઓ, સૂચનામાં લખેલું છે ઉમેરો અને જોડો. આ બાજુ અને આ બાજુ બે બાજુ સરવાળા આપેલા છે. એનો સરવાળો કરતા વચ્ચેનો આ જે ભાગ છે એની સાથે જોડવાનું છે. તો આપણે શરૂઆત કરીએ એટલે બધું ખ્યાલ આવે. જો 3 + 2 વત્તા એટલે કે સરવાળો કરવાનો એટલે કે ઉમેરવાનો. ઉદાહરણ આપેલું છે એ જોઈએ. જો 3 + 2 એટલે આપણે 3 લીટી કરશું. 1 2 3 1 2. કુલ લીટી ગણીએ 1 2 3 4 5 થયા 5. તો હવે અહીંયા જોડ્યું છે તો આપણે પહેલાં ગણી લઈએ કે 5 છે કે નહીં. 1 2 3 4 5 બરાબર 5 થયા એટલે એ સાચો જવાબ છે. આવી રીતે ગણીને આ ગોળ મીંડા કરેલા છે એની સાથે સાચો જવાબ જોડી દેવાનો. હવે અહીંયા એટલું તમારે જુઓ ને 3 + 2 5 થાય તો 2 + 3 પણ કેટલા થાય? 5 જ થાય. 4 + 2 તો પહેલાં કરશું 4 છે એટલે 4 લીટી કરીએ. 1 2 3 4 1 2 બધી લીટી ગણીએ સાથે. 1 2 3 4 5 6. હવે આપણે એવું કરીએ કે પહેલાં આપણે વચ્ચેવાળા હોય ને એને આપણે પહેલાં ગણી લઈએ એટલે તમને સરળતા પડશે. જો ગણીને આપણે બાજુમાં લખી દઈએ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. નીચેના ગણીએ 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 1 2 3 4 5 6 7 8. 1 2 3 અને 4 થયા. હવે આપણે જોડતા જઈએ. જો 4 + 2 6 આવ્યા હતા એટલે આની સાથે જોડી દઈશું. પેલા આ બાજુનો ભાગ કરી લઈશું, પછી આ બાજુનો કરશું. 3 + 4 1 2 3 1 2 3 4. બધી લીટી એકસાથે ગણીએ 1 2 3 4 5 6 7. 7 અડે 7 સાથે જોડી દેવાનું. 8 + 0. હવે તમને યાદ આવ્યું હશે કે 8 + 0 એટલે કેટલા થાય? એટલા ને એટલા જ. કારણ કે 0 ગમે તે સંખ્યામાં ઉમેરતા સંખ્યા કેટલી રહે છે? એટલી ને એટલી જ. 8 અડે 8 સાથે 6 લીટી કરવાની છે. 1 2 3 4 5 6. 1 2 3. બધી લીટી એકસાથે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 થયું. હવે 1 2 અને 1 1 2 3 કુલ લીટી થઈ 3. અહીંયા એક અડે 1 1 2 3 1 2 3 4 જોડી દઈએ 4 ચોગડે 4 સાથે. હવે આપણે આ જમણી તરફનો જે ભાગ છે એ પણ કરી લઈએ. બાળકો મારી સાથે ગણો છો ને? હવે અહીંયા 3 + 3 1 2 3 1 2 3. બધા એકસાથે ગણી લઈએ 1 2 3 4 5 6. આ તો જોડેલું જ છે. અને અહીંયા જુઓ ફરીથી 0 + 8 0 + 8 કરો કે 8 + 0 કરો, સંખ્યા તો કેટલી રહે? એટલી ને એટલી જ. એટલે એને 8 અડે 8 સાથે જોડી દેવાનું. 3 + 6 જુઓ
6 + 3 અને 3 + 6 સંખ્યા કેટલી રહે? એટલી ને એટલી જ. 9 વડે 9. 5 + 2 1 2 3 4 5 1 2 1 2 3 4 5 6 7. 2 + 1 અને 1 + 2 સરવાળો સરખો જ થાય. 3 + 1 અને 1 + 3 પણ સરવાળો સરખો જ થાય, એટલે કે ચોગડે 4 થાય. હવે બાળકો આના પછીનું પેજ જોઈએ. અહીં આપેલું છે ઉમેરો. તો હવે આપણે ઉમેરો એટલે કે સરવાળો કરવાનો. જો વચ્ચે વત્તાની નિશાની દેખાય છે ને, એ રીતે કરવાનું છે. 2 + 7 તો લખેલું હોય એ પ્રમાણે લીટી કરતા જવાની. 1 2 7 છે એટલે 1 2 3 4 5 6 7. હવે જો તમારે આંગળીઓ ગણવી હોય મોઢે તો કઈ રીતે ગણશો? 7માં 2 નાખવાના છે તો 7 પછી કેટલી આંગળી ગણવાની? 2 આંગળી. જો તમારે 2માં 7 નાખવા હોય તો 2 પછી કેટલી આંગળીઓ ગણવાની? 7 આંગળી. પણ સરળતા કેમાં રહે? વધારે હોય સંખ્યા એમાં આપણે ઓછી સંખ્યા ઉમેરીએ તો આપણે સરળતા રહે. 7માં 2 નાખીએ એટલે 7 પછી કેટલી આંગળી? 2 આંગળી ગણવાય. તમારી 2 આંગળી બતાવો જો. હવે એમાં 7માં આપણે નાખીશું 2 આંગળીઓ તો કઈ રીતે ગણશું? 7 પછી 8 અને 9. જવાબ આવશે 9. લીટીઓ ગણવી હોય તો પણ ગણાય. જો 1 2 3 4 5 6 7 8 9. જવાબ તો સાચો જ છે. 3 + 5 3માં 5 આંગળીઓ નાખીએ કે 5માં 3 આંગળીઓ નાખીએ, જવાબ કેવો આવે? સરખો જ. ચાલો 3માં આપણે 5 નાખીએ. 5 આંગળીઓ તમારા હાથમાં બતાવો. હવે ગણીશું આપણે. 3 પછી ગણવાની, જેમાં આપણે ઉમેરતા હોય ને એના પછીની ગણવાની. એટલે કે 4 5 6 7 8. પાછે 5 આંગળી ગણાઈ ગઈ. જવાબ શું આવે છે? 8 વડે 8. લીટીઓ પણ ગણાય અને આ રીતે પણ ગણાય. વધારે પ્રેક્ટિસ આંગળી વડે ગણવાની કરવાની. ન ફાવે તો આપણે લીટી દોરી શકીએ છીએ. 4 + 0. જો કોઈ પણ વસ્તુ હોય કે સંખ્યા હોય, આપણે એમાં 0 ઉમેરીએ તો કંઈ ફરક પડે નહીં. સંખ્યા એટલી ને એટલી જ રહે. 2 + 2 જો આપણે 2માં જ 2 નાખવાના છે તો 2 પછી કેટલી આંગળીઓ ગણશું? બતાવો તો. 2 આંગળીઓ. તમારી આંગળીઓ બતાવો મમ્મીને. એવી રીતે હવે 2માં 2 નાખીએ. 2 પછી 3 4. હું જેમ કહું છું એમ તમે તમારા મમ્મીને બતાવો છો ને, એ રીતે કરજો એટલે ભૂલ પડે નહીં. 1 + 3. હવે 1માં આપણે 3 નાખીએ કે 3માં 1 નાખીએ, જવાબ તો સરખો જ આવે. આપણે 1માં 3 નાખીએ. ચાલો તો 3 આંગળીઓ બતાવો મમ્મીને. હવે ગણો 2 3 4. ચોગડે 4. 4માં 1 નાખીએ. 4 પછી એક જ આંગળી ગણવાની. જવાબ શું આવે? 5. 4 પછી શું આવે? 5. એટલે એક જ આંગળી ઉમેરી એટલે 5 જવાબ આવે. 0 + 2. જવાબ શું આવશે? 2. 3 + 4. 3માં 4 નાખીએ એટલે 4 આંગળીઓ બતાવો. હવે ગણો 3 પછી શું આવે? 4 5 6 7. 7 વડે 7. આવી રીતે કરવાનું. હવે નીચે આપણે અહીંયા ઉપર આડા સરવાળા કર્યા. હવે અહીંયા આપણે ઊભા સરવાળા કરશું. રીત તો સરખી જ છે. ત્રણમાં 6 આંગળીઓ નાખવાની અને તમારે લીટી દોરીને કરવું હોય તો હું બતાવી દઉં. 1 2 3. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 8 9 થયા. 5માં 2 આંગળી નાખો તો 5 પછી 6 7. જો આવી રીતના તમારે આ 0 + 8 હોય તો જવાબ કેટલો આવે? 8 વડે 8.
6માં 3 આંગળીઓ ઉમેરવાની. તો ગણીએ 6 પછી 3 આંગળીઓ 7 8 9. 9 વડે 9. આમ કરવું હોય તો આમ પણ ફાવે, તમને જેમ ફાવે એમ તમારે કરવાનું. 2 + 3 તો 2માં 3 આંગળીઓ નાખીએ. 2 પછી 3 4 5. 3 લીટી ઉમેરીને આપણે. 5 + 0 તો જવાબ શું આવે? 5. 3 + 3. 3 પછી 3 આંગળીઓ એટલે 4 5 6. 1માં 7 નાખવાના અને 7માં 1 નાખો, જવાબ સરખો જ આવે. આપણે 1માં 7 નાખીએ, જો 2 3 4 5 6 7 8. 7 લીટીઓ જ છે, જોઈ લો. 3માં 4 4 5 6 7. થયું બરાબર? આવી રીતે કરવાનું છે. આ એક પેજ પણ કરી લઈએ. જો અહીંયા થોડુંક આગળ કરતાં અલગ છે. આપણે અગાઉ કરી ચૂક્યા છે, આજે આપણે ફરી રિવિઝન કરીએ. જો ખાનામાં અંક લખો તો કઈ રીતે લખાય બાળકો? તમને યાદ હશે તો પણ આપણે એકવાર કરી લઈએ છીએ, જેથી તમને ભૂલાય નહીં. આપણે અહીંયા આપેલી સંખ્યા એવી રીતે બનાવવાની કે 2 બોક્સમાં આપણે એવી સંખ્યા મૂકીએ જેના લીધે આ સંખ્યા બને. તો જુઓ 5 છે તો 1 2 3 4 અને 5. હું 5 કઈ રીતે બનાવી શકું? કોઈ પણ 2 જ સંખ્યાનો સરવાળો કરવાનો છે, બરાબર? તો હવે આપણે 1 + 4 કરીએ તો પણ 5 થાય. કઈ રીતે ખબર પડે? 4માં 1 નાખું તો 5. એવી રીતે થોડોક સરવાળો કરીએ તો ખબર પડી જાય. 2 + 3 કરું તો 5 થાય. કઈ રીતે? 3માં 2 નાખું, જો 4 અને 5 2 આંગળી ઉમેરતા 5 બને છે. આવી રીતે કરવાનું. જો સરવાળો ન બને તો નહીં કરવાનું. જો ન પણ ક્યારે બને? જો 1 અને 2નો સરવાળો કરું તો 3 થાય છે. એ જવાબ ખોટો પડે. એટલે આપણે અહીંયા લખી દઈએ 1 અને 4, અથવા 2 અને 3 લખો તો પણ ચાલે. હવે આપણે 7 બનાવવાના છે. તો જો એનાથી નાની સંખ્યા હોય ને એ જ લખવાની. જો 5 છે અહીંયા, તો અમે 5થી નીચેની સંખ્યા એવી લીધી છે જેનો સરવાળો કરું તો 5 થાય. કેમ કે ઓછી સંખ્યા હોય તો જ થાય ને, એનાથી નાની હોય તો જ થાય ને સરવાળો. તો જો 7થી ઓછામાં જ આવશે, એટલે 1થી 6માં મારે લખવાનું છે. તો ગમે તે 2 સંખ્યા એવી લઈએ. 3 અને 4. 3 ને 4નો સરવાળો કેટલો થાય? 7. આપણે આગળ કર્યું હતું 4 5 6 7 થયું. અને અહીંયા 4માં 1 નાખું તો 5. જો બાળકો સમજ ન પડે ને તો વિડીયો સ્ટોપ કરી પાછળ કરજો, એટલે વધુ ખ્યાલ આવશે. જો 4 બનાવવાના છે આપણે, તો 4 કઈ એવી સંખ્યા ઉમેરું તો 4 થાય? જો 2 અને 2નો સરવાળો પણ 4 થાય, કેમ કે હમણાં જ આપણે જોયું. 1 અને 3નો સરવાળો પણ 4 થાય. આપણે લખી શકીએ 1 અને 3. જો કઈ રીતે? 3માં 1 નાખું તો થયા 4. આવી રીતે. હવે 8 બનાવવાના છે. જો કોઈ પણ 2 સંખ્યા પણ સરખી લઈ શકો. તમે અહીંયા 2 + 2 લખો તો પણ ચાલે. અહીંયા આપણે 4 + 4 લખીએ તો પણ ચાલે, અને 3 + 5 લખીએ તો પણ ચાલે. તો આપણે 4 + 4 લખીએ છીએ. 5 6 7 8 થયા. આવી રીતે. તમને પણ ક્યારે આવડશે? જ્યારે તમે આની પ્રેક્ટિસ કરી હશે ત્યારે આવડશે. એટલે વધુ પ્રેક્ટિસ કરજો. હવે આપણે 6 બનાવવાના છે. તો હવે 1થી 6ની સંખ્યા લખી લઈએ. જો કઈ 2 એવી સંખ્યા લઉં એ તમારે મોઢે જોવાનું. આમાં તમારે મોઢે જ ગણતરી કરવાની એની, કે કઈ 2 સંખ્યા લઉં જેના લીધે સરવાળો 6 બને. 1 અને 2નો 3 થાય. 2 અને 3નો 5 થાય. 3 અને 4નો 7 થાય. 4 ને 5નો 9 થાય. પણ આપણે તો 6 જ બનાવવાના છે, એટલે આને આગળ આપણે જશું નહીં. અહીંયાથી પણ 7 થઈ જાય છે. એટલે આપણે આ 3 સંખ્યામાંથી કઈ રીતે 6 બનાવાય? 1 2 અને 3 3 સંખ્યા છે, 3 તો લખાશે નહીં. એટલે કોઈ પણ સંખ્યા 2 વખત લઈએ તો થઈ જાય. ધારો કે આપણે જો 3 ને 3
લખીએ 2 ખાનામાં 3, તો જો સરવાળો 6 થાય. જો 3 પછી હું 3 ગણું છું, 4 5 6 થઈ ગયા. આવી રીતે કરવાનું. જો 3 કઈ રીતે બનાય? 1 અને 2, હમણાં જ આપણે જોયું ને 1 અને 2નો સરવાળો 3 થાય. આવી રીતે આપણે મોઢે ગણતરી કરતા શીખવી પડે, પણ ક્યારે આવડે? જ્યારે આપણે એની ઘણી પ્રેક્ટિસ કરી હોય. હવે 9 વડે 9 બનાવવાના છે. તો જો અહીંયા લખીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે. જો 9 તો નહીં જ આવે. એની આગળની સંખ્યા આપણે જોઈએ તો કઈ રીતે થાય? 1 અને 2નો સરવાળો કેટલો થાય? 3. 2 ને 3નો 5, 3 ને 4નો 7, 4 ને 5નો થયો 9. આ રીતે કરવાનું. તો આપણે લખી દઈએ, જવાબ મળી ગયો. ને જો આ રીતે પણ થાય. 7 અને 2નો સરવાળો પણ 9 થાય. 8 અને 1નો સરવાળો પણ 9 થાય. આ થોડુંક જુદું છે, પણ આ રીતે પણ લખાય. હવે 1 કઈ રીતે બનાવે? ચાલો હવે બોલો, 1 કઈ રીતે બનાવાય? તો જુઓ, પેલું યાદ આવ્યું ને કે કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો સંખ્યા કેટલી રહે? એટલી ને એટલી જ. ને વસ્તુ પણ કેટલી રહે? એટલી ને એટલી જ. તો આપણે 1 + 0 એટલે જવાબ થઈ ગયો 1. આ રીતે કરજો. જો બાળકો શાંતિથી વિડીયો જોજો. જો ન ખબર પડે તો વિડીયો સ્ટોપ કરી ફરી પાછો જોઈ લેજો, એટલે બધું ખ્યાલ આવશે. અને આની બને તેટલી પ્રેક્ટિસ કરજો, એટલે તમને ભૂલ પડશે નહીં અને મારી જેમ મોઢે ગણતરી આવડી જશે. તો ચાલો બાળકો, આજનું લેસન પણ જોઈ લઈએ. આજે જે મેં 3 પેજ કરાવ્યા છે એ તમારે કરવાના છે. આ પેજ, આ એક પેજ અને આ પેજ. આશા રાખું છું કે તમને સારી એવી સમજ પડી ગઈ હશે. તો ચાલો બાળકો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.